નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો પ્રેક્ટિકલ નંબર 9 જોવાના છે કે જે માઇક્રોસોફ્ટ એક્સેલ આધારિત છે. તો આપણે કઈ રીતે, કારણ કે એક્સેલ શીટને સ્પ્રેડશીટ પણ કહેવામાં આવે છે, તો આપણે આપણો પ્રેક્ટિકલનો હેતુ એ છે કે આપણે એક સ્પ્રેડશીટ ક્રિએટ કરવાની છે, એની અંદર ડેટા નાખવાનો છે, એમાં ફોર્મ્યુલા યુઝ કરવાની છે અને ચાર્ટના ફોર્મમાં એ ડેટાને જોવાનો છે. તો આપણો પ્રેક્ટિકલની અંદર આ પ્રેક્ટિકલ થયા પછી આપણને કેટલી વસ્તુ આવડશે, તો કે આપણને એક એક્સેલ શીટ ક્રિએટ કરતા આવડશે અને એમાં ડેટા નાખતા આવડશે. બીજું, એની અંદર આપણે ડેટાને કઈ રીતે એનાલાઇઝ કરી શકીએ ફોર્મ્યુલાની મદદથી, અને કઈ રીતે આપણે એ ડેટાને ચાર્ટના ફોર્મમાં પ્રેઝન્ટ કરી શકીએ. એના માટે આપણને કીધું છે કે તમારે એક એક્સેલ શીટ ઓપન કરવાની છે, એની અંદર રેન્ડમ ડેટા નાખવાના છે. 5 સબ્જેક્ટના 100માંથી કેટલા માર્ક 5 સ્ટુડન્ટના આવ્યા છે એ તમારે આપવાનું છે અને એની અંદરથી તમારે એમનું ટોટલ કરવાનું છે. એટલે આ પહેલા ડેટા એન્ટર કરવાની વાત આવી, તમારે એક બોર્ડર લાઈન ક્રિએટ કરી દેવાની ટેબલના ફોર્મમાં બરાબર દેખાય એવી રીતે. પછી તમારે ટોટલ મેળવવાનું છે કે 500માંથી કેટલા ટોટલ માર્ક્સ આવ્યા સમ ફંક્શનનો યુઝ કરીને. ત્યારબાદ તમારે તમારું એ લોકોનું રિઝલ્ટના પર્સન્ટેજ કાઢવાના છે અને ચેક કરવાનું છે કે કેટલા પાસ છે, એ સ્ટુડન્ટ પાસ છે કે ફેલ છે અને કેટલા સ્ટુડન્ટ પાસ છે કે ફેલ છે એ જોવાનું છે. અને ત્યારબાદ તમારે ચાર્ટના ફોર્મમાં આ બધા જે સ્ટુડન્ટના નામ આપ્યા છે, રોહિત, પાયલ, મોહન, આ બધાના હાઈએસ્ટ અને લોએસ્ટ માર્ક ચાર્ટના ફોર્મમાં જોવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા માઇક્રોસોફ્ટ એક્સેલ એ માઇક્રોસોફ્ટ દ્વારા પૂરું પાડવામાં આવતું ટૂલ છે. તમારે કોમ્પ્યુટરની અંદર સર્ચ બારમાં જઈ અને તમે એક્સેલ લખશો તો જો તમારા કોમ્પ્યુટરમાં એક્સેલ એપ્લિકેશન નાખેલી હશે તો તમને આવી રીતે આઇકોન દેખાશે. એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એ ઓપન થઈ જશે એપ્લિકેશન. હવે આપણે શું કરશું, ડેટા એન્ટ્રી કરવાનું કામ કરશું. તો મેં પહેલેથી આ જે 5 જણના નામનો ડેટા બનાવીને તૈયાર રાખ્યો છે. તમારે આ રીતે જોઈને ફિઝિક્સ, મેથ્સ, ઇંગ્લિશ, આઈસીટી અને ESDM આ 5 સબ્જેક્ટના જે રોહિત, પાયલ, મોહન, રેખા અને કરણ જે નામ આપણને પ્રેક્ટિકલમાં આપ્યા છે એમના ડેટા રેન્ડમલી માર્ક્સ રેન્ડમલી એન્ટર કરી દીધા છે. બરાબર. તો તમારે પહેલા જોઈને આ રીતે ડેટા એન્ટર કરી દેવાનો રહેશે અને ત્યારબાદ આ રીતે હું બોર્ડરમાં જઈ એક મિનિટ, તમે આ રીતે અહીંયા જે આ બોર્ડર વાળું આપ્યું છે એમાં જઈ અને થીક બોર્ડર કરી શકો છો, જેથી તમારું એક ટેબલ અલગથી દેખાય. તો તમારે નામ લખતા જવાના છે અને એની સામે રેન્ડમ માર્ક્સ એન્ટર કરતા જવાના છે. હવે મારે જોવું છે કે ભાઈ રોહિત છે એનું ટોટલ 500માંથી કેટલું છે. તો હું શું કરીશ, અહીંયા ઇક્વલ ટુ લખીશ. કોઈ પણ ફોર્મ્યુલા એપ્લાય કરતી વખતે તમારે ઇક્વલ ટુ લખવું કમ્પલસરી છે. એટલે ઇક્વલની સાઇન આવી ગઈ. આની અંદર સમ નાખીશ અને ત્યારબાદ આ જે બધા નંબર છે રોહિતના માર્ક્સ એ બધાને હું સિલેક્ટ કરી લઈશ અને અહીંયા બ્રેકેટ ક્લોઝ કરીશ અને એન્ટર આપીશ તો મને રોહિતના માર્ક્સ ટોટલ દેખાઈ જશે 304. હવે આ સેમ ફોર્મ્યુલા મારે 4 માટે એપ્લાય કરવી છે. તો અહીંયા બટન લઈ જઈશ, આજે તો મારે બધામાં સેમ ફોર્મ્યુલા એપ્લાય કરવી છે પાયલ, મોહન, રેખા અને કરણનું ટોટલ કાઢવા માટે. તો હું કર્સર અહીંયા લઈ જઈશ અને જ્યાં 304 જેમાં મેં ફોર્મ્યુલા આપી છે એ સેલની અંદર લઈ, અત્યારે તમને વ્હાઇટ પ્લસ સિમ્બોલ દેખાય છે એ હું કોર્નર ઉપર લઈ જઈશ તો તમને વ્હાઇટમાંથી આ બ્લેક પ્લસની સાઇન આવી જશે. આને હું અહીંયા ડ્રેગ કરી લઈશ તો ટોટલની ફોર્મ્યુલા બધામાં એપ્લાય થઈ ગઈ. મને ટોટલ મળી ગયું કે 500માંથી આટલા માર્ક છે. હવે મારે પર્સન્ટેજ કાઢવા છે. તો પર્સન્ટેજ માટે હું શું કરીશ, ફરીથી ફોર્મ્યુલા એપ્લાય કરી છે એટલે ઇક્વલ ટુ લખીશ, જે માર્ક છે એને સિલેક્ટ કરીશ, ડિવાઇડેડ બાય 500 કરીશ અને આખાને મલ્ટીપ્લાય બાય 100 કરીશ. તો મને શું મળી જશે, પર્સન્ટેજ મળી જશે કે 500માંથી 304 એટલે કહેવાય કે એના 60.8% છે. હવે મારે બધા માટે આ ફોર્મ્યુલા સેમ એપ્લાય કરવી છે. તો હું વ્હાઇટ પ્લસને એ સેલમાં લઈ જઈશ જ્યાં મેં ફોર્મ્યુલા એપ્લાય કરી છે અને જ્યાં સુધી એ બ્લેક પ્લસમાં કન્વર્ટ ના થઈ જાય ત્યાં કોર્નર ઉપર લાવીશ અને પછી અહીંયા એને ડ્રેગ એટલે કે ખેંચી લઈશ. તો બધાના પર્સન્ટેજ મારી પાસે આવી જશે. હવે મારે રિઝલ્ટ જોવું છે કે સ્ટુડન્ટ પાસ છે કે નહીં. તો કઈ રીતે ખબર પડે કે સ્ટુડન્ટ પાસ છે કે નહીં,
તો કે રોહિતના જો 5 સબ્જેક્ટમાં એટલે કે ફિઝિક્સ, મેથ્સ, ઇંગ્લિશ, ICT, ESD એમાં 5માં 40 અથવા એના કરતાં વધારે માર્ક્સ હોય તો રોહિત પાસ થઈ ગયો છે એવું કહેવાય. તો એના માટે હું ફોર્મ્યુલા ટાઈપ કરવા માટે પહેલા ઇક્વલ ટુ લખીશ. હવે ફોર્મ્યુલા એપ્લાય કરી દઈશ. ફોર્મ્યુલામાં હું શું લખું છું કે જો મિનિમમ માર્ક કયા રોના, તો કે મારી રો કઈ છે, પહેલા માર્ક આવે છે મારા B2 થી, એટલે B2 થી લઈ અને રોહિતના માર્ક છેલ્લે ક્યાં આવે છે F2 સુધી. તો B2 થી લઈ અને F2 ના જેટલા પણ માર્ક્સ છે એ બધા કેટલા હોવા જોઈએ, તો કે 40 અથવા 40 કરતા વધારે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 40. જો આ કન્ડિશન સાચી હોય તો શું લખાઈને આવે, પાસ. એટલે 40 કરતા વધારે હોય તો પાસ લખાઈને આવે, અને આ 5માંથી કોઈ પણ એક માર્ક 40 કરતા ઓછા હોય તો શું લખાઈને આવવું જોઈએ, ફેલ લખાઈને આવવું જોઈએ. હવે હું અહીંયા એન્ટર આપી દઈશ, એટલે કારણ કે રોહિતના બધામાં માર્ક્સ 40 કરતા વધારે છે તો પાસ લખાવીને આવી જશે. હવે અહીંયા હું આ ફોર્મ્યુલાને ડ્રેગ કરી લઈશ તો મને બધાનું રિઝલ્ટ મળી જશે કે ભાઈ પહેલા 3 વ્યક્તિઓ રોહિત, પાયલ અને મોહન બધા સબ્જેક્ટમાં પાસ છે, જ્યારે રેખા અને કરણ એ શું છે, ફેલ થયા છે. હવે મારે કેટલા જણ પાસ થયા છે અને કેટલા જણ ફેલ થયા છે એ કાઉન્ટ લાવવું હોય તો હું શું કરીશ, અહીંયા ઉપર લખી દઉં છું પાસ, અહીંયા લખી દઉં છું ફેલ, અને પાસ અને ફેલના નંબર કાઉન્ટ કરી લઈશ. તો એના માટે અગેન મારે શું કરવું પડશે, ફોર્મ્યુલા નાખવા માટે ઇક્વલ ટુ ની સાઇન લગાડવી પડશે, અને હવે હું અહીંયા ફોર્મ્યુલા ટાઈપ કરી દઈશ. ફોર્મ્યુલામાં હું શું ટાઈપ કરું છું કે મારે કયા કાઉન્ટ જોઈએ છે, તો કે I2 થી લઈ અને I6 સુધી, એટલે આની અંદર કેટલા પાસ છે એ મારે કાઉન્ટ કરવા છે. એટલે હું જેવું એન્ટર દબાવીશ તો એ મને પાસની સંખ્યા આપશે કે આ તમે જે રેન્જ સિલેક્ટ કરી છે એમાંથી 3 જણા પાસ છે. આ ફોર્મ્યુલા તમે એકવાર વિડીયો પોઝ કરી અને તમારી નોટબુકમાં લખી લેજો, જેથી કરીને તમને એક્સેલ શીટમાં લખતા ફાવે. એવી જ રીતે જ્યારે મારે ફેલ સ્ટુડન્ટ જોવા હોય ત્યારે હું ફેલમાં પણ સેમ ફોર્મ્યુલા એપ્લાય કરીશ, ઇક્વલ ટુ ની સાઇન લગાવીને, કે ભાઈ I2 થી લઈ અને I6 ની અંદર નંબર ચેક કરો કે કેટલા નંબર ફેલ છે, અને પછી અહીંયા ઇક્વલ ટુ સાઇન આપું તો મને ખબર પડશે કે ભાઈ ટોટલ 5માંથી 3 જણા પાસ છે અને 2 જણા ફેલ છે. એટલે મારે ટોટલ ક્લાસનું રિઝલ્ટ ડિક્લેર કરવું હોય કે આખા ક્લાસનું રિઝલ્ટ શું છે, તો ક્લાસમાંથી 3 જણા પાસ થયા છે, કેટલામાંથી, તો કે 5માંથી, અને આપણે પર્સન્ટેજમાં રિઝલ્ટ જોઈએ છે એટલે ગુણ્યા 100 કરશું. તો અચ્છા, અહીંયા કેમ રિઝલ્ટ ના આવ્યું, કારણ કે મેં ફોર્મ્યુલામાં આગળ ઇક્વલ ટુ લગાડ્યું નથી. તો ઇક્વલ ટુ જેવું લગાડીશ તો મને મારા ક્લાસનું રિઝલ્ટ મળી જશે કે ક્લાસનું રિઝલ્ટ મારું 60% આવ્યું છે. તો આવી રીતે તમે કોઈ પણ જગ્યાએ માર્ક્સ એન્ટ્રી કરી અને ટોટલ કેટલું છે, પર્સન્ટેજ કેટલા છે, રિઝલ્ટ પાસ છે કે ફેલ છે એ કાઢી શકો છો. હવે બીજી વાત આવે કે મારે રિઝલ્ટને ચાર્ટના ફોર્મમાં ડિક્લેર કરવું છે. તો હું શું કરીશ, અહીંયાથી આખો તમારો જે ટેબલ છે સિલેક્ટ કરી લઈશ, અહીંયા ઇન્સર્ટમાં જઈશ, એની અંદર ચાર્ટમાં જઈશ, અને ચાર્ટની અંદર જે ઇન્સર્ટ કોલમ ચાર્ટ જે છે એમાં જઈશ, એની અંદર મોર કોલમ ચાર્ટના ઓપ્શનમાં જઈશ, અને અહીંયાથી હું એક ચાર્ટ ટાઇટલ વાળું આ આખું જે છે એ સિલેક્ટ કરું તો એનો ફાયદો શું થશે, હું આને મોટું ઝૂમ પણ કરી શકું છું કે મને ખ્યાલ આવશે કે ફિઝિક્સની અંદર કોના માર્ક સૌથી વધારે છે, તો કે ભાઈ ફિઝિક્સમાં રોહિતના માર્ક, આ બ્લુ કલરનો બાર છે દેખાય છે, સૌથી વધારે રોહિતના માર્ક છે. પાયલના માર્ક શેમાં વધારે છે, તો પાયલના માર્ક મેથ્સ અને ઇંગ્લિશ, તો મેથ્સ અને ઇંગ્લિશમાં પાયલના માર્ક સૌથી વધારે છે. એ તમે અહીંયા એક્સેલ શીટમાં પણ જોઈ શકો છો અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનમાં પણ જોઈ શકો છો. તમે ટોટલમાં પણ આ જોઈ શકો છો કે ટોટલમાં પાયલના માર્ક્સ સૌથી વધારે છે, 408 માર્ક. તો આ રીતે તમે કોઈ પણ જે ડેટા હોય એને ચાર્ટના ફોર્મમાં પણ જોઈ શકો છો, ડેટાનું એનાલિસિસ કરો છો, અને આવી જ રીતે તમારી માટે હું આ એક એક્સેલ શીટ, પ્રેક્ટિસ માટેની એક્સેલ શીટ વિડીયોની નીચે લિંક મૂકી દઉં છું, ત્યાંથી ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો.
હોપ કે તમને એક્સેલ શીટ સાથે કામ કરતા, ડેટા એન્ટ્રી કરતા અને કઈ રીતે ફોર્મ્યુલા અંદર નાખવી એ ખ્યાલ આવી ગયો હશે. આની અંદર એક હેલ્પનો ઓપ્શન પણ સારો હોય છે કે જે તમારી ફોર્મ્યુલાઝ છે, ફોર્મ્યુલામાં જઈ અને તમે તમારા જે ફોર્મ્યુલાના લિસ્ટ છે એ બધા અહીંયાથી જોઈ શકો છો. તો આની પ્રેક્ટિસ કરતા રહેજો અને આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.